ત્યારે વડોદરા કારોલીબાગ વિસ્તારમાં જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો જે સમાચાર છે તે વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં કારોલીબાગ વિસ્તારમાં જળશક્તિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો। જ્યારે ભૂગર્ભમાં પાણી ઉતારવા શહેરમાં સૌપ્રથમવાર સ્પોન્જ પોન્ડ બન્યું છે। ત્યારે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના આશય સાથેનો આ પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોહીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં શહેરના તમામ વિસ્તારોમાં સ્પોન્જ પોન્ડ બનશે। જળસંચય અભિયાનમાં વડોદરા પ્રથમ ક્રમાંક લાવવા કટિબદ્ધ બન્યું। સ્પોન્જ પોન્ડના નવતર અભિગમથી શુદ્ધ પાણી ભૂગર્ભમાં ઉતરશે। વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં જળશક્તિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો, જ્યારે ભૂગર્ભમાં પાણી ઉતારવા શહેરમાં સૌપ્રથમવાર સ્પોન્જ પોન્ડ છે તે બન્યું છે અને વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના આશય સાથેનો આ પ્રયાસ છે। 5 જૂન 2025ના રોજ આજે મોદી 3.0 ગવર્મેન્ટનું 1 વર્ષ પૂર્ણ થયું છે। એ સાથે સાથે કુલ મળીને 11 વર્ષના સુશાસનની સરકાર જેના માધ્યમથી અનેક પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે। જેવી રીતે મોદી સરકાર માત્ર કલ્યાણકારી યોજના માટે જાણીતી નથી, પરંતુ આવા અનોખા પ્રયોગથી પણ જાણીતી છે। તો જળ સંચય અભિયાન, જે કુદરતનું પાણી એ કુદરતને આપણે અર્પણ કરીએ તો એ જ પાણી મનુષ્ય જીવન બચાવવા માટે ખૂબ ઉપયોગી થાય। સ્પોન્જ એટલે ગુજરાતીમાં વાદળી કહીએ, એટલે પાણી વાદળીમાં પાસ થઈ અને ચોખ્ખું પાણી પર્ક્યુલેટ થાય એ પ્રકારની વ્યવસ્થા। પરંતુ વધારે પાણી આ વિસ્તારમાં ભરાય છે, એટલે વધારે પાણી એક સાથે બોરની અંદર જઈને ચોખ્ખું પાણી અંદર જાય એ પ્રમાણેની વ્યવસ્થા માટે આ સ્પોન્જ પોન્ડ બનાવવામાં આવ્યો છે।